નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 5 આપણે 503 પેપરમાં યુનિટ નંબર 2 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું અને એમાં આપણે આગળ આજે નસ્ટ ઇક્વેશન વિશે જોઈશું. ઓકે, સો નસ્ટ ઇક્વેશન ફોર ધી કેલ્ક્યુલેશન ઓફ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, સો નસ્ટ ઇક્વેશન છે એ કોઈ એક સિંગલ ઇલેક્ટ્રોડ છે એનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવામાં આપણે યુઝફુલ થશે. ઓકે, સો ચાલો પહેલાં તો ઇલેક્ટ્રોડ કેને કહીશું? ભાઈ જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં જે રોડ ડીપ કરેલું છે મેટલનો અથવા તો નોન મેટલનો, એને આપણે ઇલેક્ટ્રોડ કહીએ. ઇટ મીન્સ વિદ્યુત ધ્રુવ. ઓકે, સો આ વિદ્યુત ધ્રુવ ઇટ મીન્સ ઇલેક્ટ્રોડનું સેલ પોટેન્શિયલ ઇટ મીન્સ એની ઓક્સિડાઇઝ અથવા તો રિડ્યુસ થવાની જે ટેન્ડન્સી ક્ષમતા છે એ ફાઇન્ડ કરવા માટે આપણે નસ્ટ ઇક્વેશનનો યુઝ કરીશું. ઓકે, સો ઓક્સિડેશન થાય તો એ ઇલેક્ટ્રોડને આપણે એનોડ કહીએ છીએ અને જેના ઉપર રિડક્શન થાય એ ઇલેક્ટ્રોડને આપણે કેથોડ કહીએ છીએ. ઓકે, સો એનોડની ઓક્સિડાઇઝ થવાની ટેન્ડન્સી અને કેથોડની રિડ્યુસ થવાની ટેન્ડન્સી જે છે એને આપણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જ કહીશું. રેડી? તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોઈ પણ સિંગલ ઇલેક્ટ્રોડ હશે તો એને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે આપણે નસ્ટ ઇક્વેશનનો યુઝ કરીશું. રેડી? તો ચાલો હવે એમાં જોઈએ. ફર્સ્ટ ભાઈ નસ્ટ ઇક્વેશન છે એ રિલેશન છે કેનું? ચાલો, નસ્ટ ઇક્વેશન છે એ રિલેશન છે એ સેલનું કોન્સન્ટ્રેશન સાથે. ઓકે, સો the relationship between cell potential and concentration of solution in the given cell is given by nast equation. Okay, so nast equation જે છે એ સેલનું કોની સાથે રિલેશન છે? કોન્સન્ટ્રેશન સાથે. ઓકે, સો ધ ઇક્વેશન, ચાલો નસ્ટ ઇક્વેશન છે એ કઈ રીતે મળશે? ઉષ્માગતિશાસ્ત્રના જે તે લોસ હતા પ્રથમ નિયમ, દ્વિતીય, એના ઉપરથી મળશે. ઓકે, સો ચાલો, ધીસ ઇક્વેશન ઇઝ કેરીડ આઉટ, ઇટ ઇઝ derived, this equation is derived on the basis of laws of thermodynamics. ઓકે, સો થર્મોડાયનેમિક્સના ડિફરન્ટ લોઝ છે એના ઉપરથી આ ઇક્વેશન ડિરાઈવ થશે. નેક્સ્ટ, સપોઝ the cell reaction involved in any reversible cell is represented, it means, ચાલો અહીંયા આપણે એક સેલ રિએક્શન લીધી છે કે જેમાં કેપિટલ એ અને કેપિટલ બી છે એ રિએક્ટન્ટ છે. હવે આ સ્મોલ એ જે છે અને સ્મોલ બી આ બંને શું છે? એના મોલ્સ છે. ઇટ મીન્સ એનો કોફિશિયન્ટ, સ્ટાઇક્યોમેટ્રિક કોફિશિયન્ટ કહીએ એને આપણે. સ્મોલ એ જે પ્રક્રિયક છે એના કેટલા મોલ્સ લીધા આપણે? કેપિટલ એ પ્રક્રિયકના સ્મોલ એ મોલ્સ અને કેપિટલ બી પ્રક્રિયક છે સ્મોલ બી શું છે? મોલ્સ છે. સામે પ્રોડક્ટ બને છે એક્સ અને વાય. સ્મોલ એક્સ છે એ એક્સના મોલ છે અને સ્મોલ વાય જે છે એ વાયના મોલ્સ છે. ઓકે, સો આના માટે આપણે ચેન્જ ઇન ફ્રી એનર્જી, ઇટ મીન્સ ફ્રી એનર્જી ચેન્જ કઈ રીતે લખી શકીએ? with free energy change delta Z is equal to delta Z naught plus RT ln ઉપર જે ટર્મ લીધું છે આ કેના માટે છે? પ્રોડક્ટ માટે છે. અને નીચે જે આખું જે ટર્મ છે એ કેના માટે છે? રિએક્ટન્ટ માટે છે. ઓકે, સો ચાલો હવે જો ડેલ્ટા જી એટલે ફ્રી એનર્જી ચેન્જ, ગિબ્સ મુક્ત ઉર્જા. હવે ડેલ્ટા ઝી નોટનો મતલબ શું થાય? એ ફ્રી એનર્જી ચેન્જ એટ સ્પેસિફિક કન્ડિશનમાં, ઇટ મીન્સ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન, પ્રેશર જે 1 atm છે અને કોન્સન્ટ્રેશન જે 1 મોલર છે, પ્લસ RT ln ઉપર જે ટર્મ છે એ શું છે? પ્રોડક્ટની એક્ટિવિટી છે અને નીચે જે ટર્મ છે એ રિએક્ટન્ટની એક્ટિવિટી છે. હવે એક્ટિવિટીનો મતલબ શું થાય? ભાઈ એક્ટિવિટી ટર્મ ક્યારે આવશે? તમારી કોઈ પણ સોલ્યુશન હોય હાઈલી કોન્સન્ટ્રેટ હોય, કેવું હોય? હાઈલી કોન્સન્ટ્રેટ હોય. ઇટ મીન્સ એની જે કોન્સન્ટ્રેશન સાંદ્રતા હશે એ કેવી હશે? હાઈલી. અને એક્ટિવિટી ડાયરેક્ટ ડીલ કરશે કે નહીં? યારે ઈ સેલ સાથે. ઓકે, સો કોન્સન્ટ્રેશન જ્યારે વધારે પ્રમાણમાં હોય ત્યારે કોન્સન્ટ્રેશનની જગ્યાએ એક નવું ટર્મ આવે, એ છે એક્ટિવિટી. રેડી? તો એક્ટિવિટી અને કોન્સન્ટ્રેશન વચ્ચે આ ડિફરન્સ છે. કોન્સન્ટ્રેશન વધારે હોય ત્યારે કોન્સન્ટ્રેશનની જગ્યાએ એક્ટિવિટી ટર્મ આવે. ઓકે, સો ઉપર જે એક્ટિવિટી લખી છે એ પ્રોડક્ટની છે અને નીચે જે એક્ટિવિટી લખી છે એ કેની છે?
રિએક્ટન્ટની છે. ઓકે, સો ચાલો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ફ્રી એનર્જી અને ડેલ્ટા ઝી નોટ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, સ્ટાન્ડર્ડ ઇટ મીન્સ ટેમ્પરેચર 25, પ્રેશર 1 atm અને કોન્સન્ટ્રેશન 1 મોલર. ઓકે, અને એક્ટિવ AX જે AX AY A ઓફ A A ઓફ B આ શું છે? એક્ટિવિટી છે. એક અહીં A અને B છે એ રિએક્ટન્ટ છે અને X અને Y છે એ પ્રોડક્ટ છે. ઓકે, સો ઉપરનું જે ઇક્વેશન છે આપણે એને ઇક્વેશન નંબર 1 કીધું છે. ચાલો આ ઇક્વેશન નંબર શું છે? 1. ઓકે, આ ઇક્વેશન નંબર છે 1. આના થ્રુ જ આપણે આગળ નેક્સ્ટ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરશું. કેના માટે? ઈ સેલ ફાઇન્ડ આઉટ કરવા માટે. કોઈ બી ઇલેક્ટ્રોડ ઇટ મીન્સ એનોડ હોય કે પછી કેથોડ હોય એનો તમારે ઇલેક્ટ્રોડ ફાઇન્ડ કરવો હોય તો આ નેક્સ્ટ ઇક્વેશનનો તમે યુઝ કરી શકો. રેડી? તો ચાલો હવે ડેલ્ટા જીની વાત કરીએ. ડેલ્ટા જી એટલે કે ગિવ્સ ફ્રી એનર્જી. ઇટ મીન્સ એના માટે એક તમારે ઇક્વેશન આવતું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K અથવા બીજું એક ઇક્વેશન હતું. ચાલો જોઈએ. If the reaction n moles of electron then corresponding to NF electricity, it means so ઝિંક માંથી માની લ્યો કે ઝિંક +2 અને 2 ઇલેક્ટ્રોન આ રીતનું હોય તો અહીં n ની વેલ્યુ કેટલી છે? 2. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન ચેન્જ કેટલા છે? 2 ઇલેક્ટ્રોન ચેન્જ થાય છે. તો આના માટે આપણે NF ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકીએ? 2F. રેડી? તો ચાલો હવે ઇલેક્ટ્રોન્સ કેટલામાં n હોય ત્યારે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય? NF જેટલો. ઓકે, સો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE. ઇટ મીન્સ n જે છે એ ઇલેક્ટ્રોન ચેન્જીસ કેટલા થયા છે એની વેલ્યુ છે. F છે એ ફેરાડે કોન્સ્ટન્ટ જેનું મૂલ્ય 96,500 કુલમ્બ હશે અને E છે એ સેલ પોટેન્શિયલ છે. તો સિમિલરલી સ્ટાન્ડર્ડ સ્ટેટમાં મારે લખવું હોય તો ઇટ મીન્સ ડેલ્ટા G નોટ is equal to minus NFE naught. Okay, so E naught it means standard cell potential. આ ખાલી E એટલે સેલ પોટેન્શિયલ. ઇટ મીન્સ આમાં ટેમ્પરેચર, પ્રેશર અથવા તો કોન્સન્ટ્રેશન કોઈ પણ હોઈ શકે જ્યારે સ્ટાન્ડર્ડમાં ફિક્સ હોય. રેડી? સ્ટાન્ડર્ડ ઇટ મીન્સ ચોક્કસ કન્ડિશનમાં ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ, પ્રેશર 1 atm અને કોન્સન્ટ્રેશન 1 મોલર સેટઅપ કરીને તમે ઈ સેલ ફાઇન્ડ કરો ત્યારે જે ઈ સેલ મળશે તમને એ સ્ટાન્ડર્ડ કહેવાય. ઓકે, સો ચાલો આપણે જે સેકન્ડ જે ટર્મ મળ્યું છે અહીંયા સેકન્ડ ઇક્વેશન મળ્યું છે એને શું કીધું છે આપણે? ડેલ્ટા ઝી. આ જે ઇક્વેશન નંબર 2 છે. આ જે સ્ટાન્ડર્ડ વાળું છે ઇક્વેશન નંબર 3 છે. ઓકે, સો 2 આ 3. હવે ઇક્વેશન નંબર 2 અને 3 ની વેલ્યુ હું ઇક્વેશન નંબર 1 માં સબસ્ટિટ્યુટ કરું છું. ઇટ મીન્સ ઇક્વેશન 2 અને 3 ની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકી છે. ચાલો ઇક્વેશન નંબર 1 જોઈ લઈએ. ડેલ્ટા ઝી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝી નોટ પ્લસ RT ln એક્ટિવિટી. રેડી? ઉપર એક્ટિવિટી પ્રોડક્ટની, નીચે એક્ટિવિટી રિએક્ટન્ટની. ઓકે, સો ચાલો ઇક્વેશન 2 અને 3 ની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 માં પુટઅપ કરીશ. ઇટ મીન્સ put the value of equation 2 and 3 in equation number 1. It means equation 2 અને 3 ની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકશું. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું આપણે? માઇનસ NFE. ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE નોટ. એ ખાલી સિમ્પલ E આવશે, આમાં E નોટ આવશે પ્લસ RT ln ઉપર એક્ટિવિટી જે છે એ કોની છે? પ્રોડક્ટની ડિવાઇડ બાય એક્ટિવિટી ઓફ રિએક્ટન્ટ. તો ચાલો આ માઇનસ વાળું ટર્મ આ બાજુ આવશે. ઇટ મીન્સ આ ટર્મ આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ. ઓકે, સો NFE નોટ માઇનસ NFE ઇઝ ઇક્વલ ટુ RT ln એક્ટિવિટી ઓફ પ્રોડક્ટ ડિવાઇડ બાય એક્ટિવિટી ઓફ રિએક્ટન્ટ. ઓકે, સો જો આ જે છે એ પ્રોડક્ટ છે, આ જે રિએક્ટન્ટ છે, ઉપર જઈને નિપજની એક્ટિવિટી છે, છેદમાં પ્રક્રિયકની એક્ટિવિટી છે. તો ચાલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ. ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ અહીં
અહીં NF છે અને અહીં પણ NF છે. સો એને કોમન કાઢું તો આની સાથે મલ્ટિપ્લિકેશનમાં આવે લેફ્ટ હેન્ડ સાઈડ, એ રાઈટ હેન્ડ સાઈડ આવશે તો ડિવાઈડમાં આવશે. ઇટ મીન્સ કે ભાગાકારમાં જશે. રેડી, ડિવિઝનમાં આવશે. સો ફાઇનલ E naught minus E is equal to RT upon NF ln activity of product divided by activity of reactant. Activity of product divided by activity of reactant. Okay, so આને ફાઇનલ ઇક્વેશન નંબર આપણે 4 કીધું છે. ચલો, ઇક્વેશન 4 ઇઝ નસ્ટ ઇક્વેશન. ઇક્વેશન જે 4 છે એને કેના વડે આપણે નસ્ટ ઇક્વેશન વડે દર્શાવશું. નસ્ટ ઇક્વેશન છે 4 કેલ્ક્યુલેશન ઓફ EMF ઓફ ધી સેલ. ઇટ મીન્સ કોઈપણ સેલની EMF આપણે જે છે એ ફાઇન્ડ કરવા માટે આ નસ્ટ ઇક્વેશનનો આપણે યુઝ કરીશું. ઇટ મીન્સ એનોડ હોય કે પછી કેથોડ હોય, સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય એનું પોટેન્શિયલ તમારા માટે અનનોન હોય. જો તમારી પાસે એની કોન્સન્ટ્રેશન આખા સ્ટાર્ટિંગમાં રિએક્ટન્ટ અને પ્રોડક્ટની ખબર હશે તો સિમ્પલ તમે એનું ઈ સેલ નસ્ટ ઇક્વેશન થ્રુ ફાઇન્ડ આઉટ કરશો. વેન કોન્સન્ટ્રેશન ઇઝ વેરી લો. ચાલો, કોન્સન્ટ્રેશન કેવી છે? એકદમ ઓછા પ્રમાણમાં, ત્યારે એક્ટિવિટીની જગ્યાએ કોન્સન્ટ્રેશન ટર્મ આવે, અને જ્યારે કોન્સન્ટ્રેશન વધારે હોય ત્યારે કોન્સન્ટ્રેશનની જગ્યાએ એક્ટિવિટી. ઇટ મીન્સ સેચ્યુરેટેડ ટાઈપ સોલ્યુશન હોય ત્યારે એક્ટિવિટી શબ્દ આવે. એક્ટિવિટી ડાયરેક્ટ ડીલ કરશે ઈ સેલ સાથે. ધેન એક્ટિવિટી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય કોન્સન્ટ્રેશન. ઓકે, સો કોન્સન્ટ્રેશન કેવી છે? વેરી લો. ઇટ મીન્સ કોન્સન્ટ્રેશન સાંદ્રતા ઓછી હોય તો તમારે કોન્સન્ટ્રેશન ટર્મ વાપરવાનું, અને જો સાંદ્રતા વધારે હશે તો એની જગ્યાએ એક્ટિવિટી આવશે. ઓકે, સો ચાલો, હવે જે સ્ટાર્ટિંગમાં જે આપણે રિએક્શન લીધું હતું એમાં આ રીતનું હતું. ચાલો, આ રીતનું હતું. હવે જો આમાં આપણે કોન્સન્ટ્રેશન ટર્મ ડાયરેક્ટલી લગાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ E નોટ માઇનસ RT અપોન NF ln. અહીં જે છે એ કોન્સન્ટ્રેશન કે નહીં, ચાલો અહીં જે છે શું છે? એક્સની એક્સ પાવર, વાયની વાય પાવર, ઉપર જે છે એ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. ઓકે, તો ફાઇનલી આપણે આ રીતનું ઇક્વેશન મળશે. અને ચાલો હવે આ બધાની વેલ્યુ આપણે પુટ કરી દઈએ. કેટલી છે? ચાલો, ઈની જગ્યાએ આપણે ઈ સેલ, ઈ નોટની જગ્યાએ ઈ નોટ સેલ. ઇટ મીન્સ આ જે છે કોસ પોટેન્શિયલ, આ પ્રમાણિત કોસ પોટેન્શિયલ. ઇટ મીન્સ આની વેલ્યુ તમારી પાસે હશે. EMF સિરીઝમાં બધા ઇલેક્ટ્રોડના ઈ નોટ સેલ પોટેન્શિયલ આપેલા છે. ઇટ મીન્સ EMF શ્રેણી તમે જોશો ઉપરથી નીચે, રિડક્શન પોટેન્શિયલના ડિક્રીઝ મોડમાં છે. ઇટ મીન્સ ચાલો ઈ નોટ સેલ આપણે ખબર હશે, ઈ સેલ આપણે ફાઇન્ડ કરવાનું થશે બાય થ્રુ નસ્ટ ઇક્વેશન. હવે R એટલે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ હશે 8.314. T એટલે ટેમ્પરેચર, ટેમ્પરેચર આપણે 25 લઈશું અથવા તો 298 કેલ્વિન. N એટલે એનના n રાખ્યા છે, કેમ કે n બધા માટે ફિક્સ ન હોય. એક ઇલેક્ટ્રોનનો ચેન્જીસ હોય તો n બરાબર 1, બે ઇલેક્ટ્રોનનો ચેન્જીસ હોય તો n બરાબર 2. F એટલે ફેરાડે કોન્સ્ટન્ટ, એની વેલ્યુ છે 96500. પ્લસ ln ને લોગમાં કન્વર્ટ કરવું હોય તો આપણે 2.303 વડે ગુણવું પડે. ઓકે, સો આ બધાનું ફાઇનલ જે છે RT ln અને આ F. રેડી, આ F RT ln અને F. RT એટલે R એટલે 8.314, T એટલે 298 કેલ્વિન. ln નું લોગમાં કન્વર્ઝન, ln છે નેચરલ લોગ છે, એને 10 લોગ 10 માં કન્વર્ટ કરવું હશે તો 2.303 વડે ગુણવા પડશે. સો આપણે ફાઇનલ ઇક્વેશન આ રીતનું મળશે. E ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.0591/n લોગ P એટલે પ્રોડક્ટ ડિવાઈડ બાય રિએક્ટન્ટ. જો કોન્સન્ટ્રેશન હોય તો કોન્સન્ટ્રેશન ટર્મ ને એક્ટિવિટી હોય તો એક્ટિવિટી ટર્મ. ઓકે, સો આ ઇક્વેશનના ફાઇનલ આપણે કહેશું નસ્ટ ઇક્વેશન. ઓકે, સો આજે નસ્ટ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નસ્ટ ઇક્વેશનને રિલેટેડ અમુક જે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.